वराचा ने बड़ौदा फ्री स्टेट से रैली निकाली और एसएमसी कमिश्नर को ज्ञापन देने गए। पिछले कई सालों से लोग बड़ौदा में बैठकर काम कर रहे हैं। एसएमसी अधिकारियों द्वारा परेशान करने के बारे में एसएमसी कमिश्नर को ज्ञापन, बड़ी संख्या में लोग चटाई लेकर एसएमसी कमिश्नर को ज्ञापन देने गए। आइए देखते हैं आगे की रिपोर्ट। लागू करो, लूटपाट बंद करो, लूटपाट बोले ત્યારે નહીં, પછી જ્યારે તમારે આયા છે તરફથી ઇન્ટરવ્યુ આપવાનું છે, સમજી લો સમજી લો। મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગલ્લા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે। 2014 માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન। આ કાનૂનમાં આ પથારા વાળા લારી ગલ્લા વાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી। આમાંથી 90% માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે, એને ગેરઅંદાજ કરીને એને જોયા વગર આ એસએમસી ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનનો અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા ગઈએ છે અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3 આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આ અત્યાચાર ગરીબો પર નહીં ચાલે।